દક્ષિણ ભારતનું રાજ્ય તમિલનાડુ તે આજકાલ ખૂબ જ ચર્ચાઓમાં રહે છે, કેમ કે ત્યાંના વર્તમાન મુખ્યમંત્રી વિજય માત્ર 2 જ વર્ષ પહેલાં એક રાજકીય પક્ષ બનાવ્યો અને પછી તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં વિજયની પાર્ટીને 108 બેઠકો હાંસિલ થાય છે. આ પછી વિજય સામ્યવાદી પાર્ટીઓ અને અન્ય નાના પક્ષ અને કોંગ્રેસની મદદથી તમિલનાડુમાં સરકાર બનાવે છે. પરંતુ હવે સામ્યવાદી પક્ષ CPIMના નેતા દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો વિજયની સરકારમાં વિપક્ષી પાર્ટી AIADMKના લોકો જોડાશે તો અમે સરકારને આપેલા ટેકાને લઈને પુનર્વિચાર કરી શકીએ છીએ. આમ વિજયની જે સરકાર છે તેની પર હવે સંકટના વાદળો ઘેરાયા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયની સરકારને આયે હજુ 1 અઠવાડિયા જેટલો સમય થયો છે, ત્યાં તો સરકાર પર સંકટના વાદળો ઘેરાયા હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે આજે વિજયની સરકારમાં સહયોગી પાર્ટી CPIMના નેતા P. ષણગુણમ દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું છે જેના કારણે સમગ્ર તમિલનાડુ રાજ્યની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. CPIMના નેતા ષણગુણમ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો વિજયની કેબિનેટમાં વિપક્ષી પાર્ટી AIADMKના લોકો જોડાશે તો અમે સરકારને આપેલા ટેકા પર પુનર્વિચાર કરી શકીએ છીએ. આ પહેલા પણ અમારો મત આ જ હતો અને આવનારા સમયમાં પણ આ જ મત રહેશે. CPIMના નેતા P. ષણગુણમની આ ટિપ્પણી એવા સમયે સામે આવી છે જ્યારે થોડાક સમય પહેલા તમિલનાડુની વિધાનસભામાં જે ફ્લોર ટેસ્ટ યોજાયો હતો તેમાં વિપક્ષી પાર્ટી AIADMKના 25 ધારાસભ્યોએ વિજયને સમર્થન આપ્યું હતું. AIADMKના આ બગાવતી ધારાસભ્યો પાર્ટીના મહાસચિવ ઇદ્દપદી પલાનીસ્વામી એટલે કે EPSની સામે પડેલા છે અને આવનારા સમયમાં વિજય જ્યારે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે ત્યારે સંભાવના છે કે AIADMK પાર્ટીના નારાજ કેટલાક ધારાસભ્યોને પણ વિજય પોતાની સરકારમાં મંત્રી બનાવી શકે છે અને આ કારણે હવે વિજયની સરકારની સહયોગી પાર્ટી CPIM દ્વારા આ સ્ફોટક નિવેદન આપવામાં આવ્યું છે. હવે આ સમગ્ર મામલે વિજયની સરકારના મંત્રી આર્ધવ અર્જુનને આજે સવાલ પૂછાયો હતો ત્યારે આર્ધવ અર્જુને મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતી વખતે કહ્યું છે કે આવનારા સમયમાં પણ અમારું ગઠબંધન કાયમ રહેવાનું જ છે. આવો સાંભળીએ વિજયની સરકારના રમતગમત મંત્રી આર્ધવ અર્જુને શું પ્રતિક્રિયા આપી છે. There is rumors. So your alliance is all intact? Yes, we have intact. Our leader will announce soon. Thank you. So what about the ministry expansion, sir? The leader CM will announce soon. Will ADMK MLA No, it's a speculation. Thank you. ministry, sir? તો વાત કરીએ તમિલનાડુની, તો તમિલનાડુમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીઓમાં ઇતિહાસ સર્જાયો છે. આ અગાઉ 1977માં AIADMKના નેતા MG રામચંદ્રને આવી જ રીતે તેઓ ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવતા હતા અને આ પછી તેમણે આવી રીતે પાર્ટી બનાવીને જબરજસ્ત પ્રચાર કર્યો હતો અને તેમને જનતાએ જબરજસ્ત સીટો આપી હતી. તે અગાઉ પડોશી રાજ્ય આંધ્રપ્રદેશમાં પણ NT રામારાવ દ્વારા 1980ના દાયકામાં તેલુગુ દેશમ પાર્ટી બનાવવામાં આવી હતી અને આ પછી ત્યાં પણ તેમને પહેલી જ વિધાનસભાની ચૂંટણીઓમાં જ્વલંત સફળતા હાંસિલ થઈ હતી. તો જોવાનું એ રહે છે કે વિજયની પાર્ટી પાસે તો હાલમાં તો બહુમત કરતાં ઓછા ધારાસભ્યો છે. એ મેજિક ફિગર નથી, 118નો આંકડો નથી. તો જોવાનું એ રહે છે કે વિજય આવનારા 5 વર્ષ કેવી રીતે સરકાર ચલાવી જાણે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.